નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાએ? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં વિષય પર્યાવરણમાં એકમ 8 હું તો મોટો થઈશ એમાં ભાગ 11 માં આજે આપણે 7 નંબર વાંચો અને લખો. વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દ લખેલા છે એ તમારે વાંચવાના છે અને એની બાજુમાં જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે. તો પહેલો શબ્દ કયો છે? ઝાડ. તો એ તમારે અહીંયા લખવાનું ઝાડ. બીજો છે હરણ. તો એ પણ તમારે લખવાનો છે હરણ. એવી રીતે હુકમ, એ પણ અહીંયા લખવાનો છે હુકમ. પછી ઘર, તો અહીંયા પણ એ જ લખવાનો ઘર. એવી રીતે ઘુવડ, તો અહીંયા એવી રીતે લખવાનું ઘુવડ. એવી રીતે ઘડિયાળ, તો અહીંયા પણ લખવાનું ઘડિયાળ. નળ, તો અહીંયા લખવાનું નળ. ઉતરડ, તો અહીંયા લખવાનું ઉતરડ. ઉજાસ, તો અહીંયા લખવાનું ઉજાસ. ઊન, તો તમારે અહીંયા લખવાનું છે ઊન. એવી રીતે વાક્ય છે ગોવાળ ગાય ચારે, તો તમારે અહીંયા લખવાનું છે ગોવાળ ગાય ચારે. એવી રીતે ખેડૂત ખેતર ખેડે, તો અહીંયા તમારે લખવાનું ખેડૂત ખેતર ખેડે. વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દ છે એ એના વાક્યો છે એ તમારે ચોપડીમાં પણ લખવાના છે અને નોટબુકમાં પણ લખવાના છે. એવી રીતે આગળ બીજા વાક્ય જોઈ તો લુહાર દાતરડું ઘડે, તો અહીંયા પણ તમારે લખવાનું લુહાર દાતરડું ઘડે. પછી વણકર કાપડ વણે, તો અહીંયા તમારે લખવાનું વણકર કાપડ વણે. એવી રીતે કડિયો મકાન ચણે, તો તમારે અહીંયા લખવાનું કડિયો મકાન ચણે. આ વાક્યો છે તમારે અહીંયા પણ સાઈડમાં લખવાના છે, આ વાક્યો છે અહીંયા સાઈડમાં લખવાના છે, અને આ જે શબ્દો છે અહીંયા ખાલી જગ્યા છે ત્યાં લખવાના છે. અને હા, એક વખત નોટમાં પણ લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 8 નંબરમાં જોઈએ તો જોટકણા સાંભળો, ગાઓ અને ચિત્ર શોધી ચોંટાડો. તો પહેલું જોડકું છે હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. ફરીથી બોલું છું, હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. તો અહીંયા કોનું ચિત્ર આવશે વિદ્યાર્થી મિત્રો? ખેડૂતનું. કોનું આવશે? ખેડૂતનું. એવી રીતે બીજો છે લાંબી લાકડી ખભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. ફરીથી બોલું છું, લાંબી લાકડી ખભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. તો તમારે અહીંયા ગોવાળિયાનું ચિત્ર ચોંટાડવાનું છે. એવી રીતે આગળ છાતી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે, છાતી ઉપર ભૂંગળી મૂકીને ડૉક્ટર તાવ માપે, જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે. જીભ તપાસે આંખ તપાસે પછી દવા આપે. તો અહીંયા કોનું આવશે ચિત્ર? ડૉક્ટરનું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં આવશે ખેડૂત, બીજામાં આવશે ગોવાળિયો અને ત્રીજામાં આવશે કોણ આવશે? ડૉક્ટર. આટલા ચિત્ર 3 ચિત્ર અહીંયા ચોંટાડવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, બાકીના જોડકા છે એ આપણે ભાગ 12 માં જોશું. આટલું વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે આટલું કરવાનું છે. આ નોટબુકમાં લખવાનું છે અને ચોપડીમાં પણ લખવાનું છે. જ્યારે આ જોડકા છે એના ચિત્ર અહીંયા ચોંટાડવાના છે. આવજો વિદ્યાર્થી મિત્રો.